ગુજરાતમાં શિયાળાની વિદાય પહેલા માવઠાની દસ્તક. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેશોદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી પોરબંદરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 15.2 ડિગ્રી, નલિયામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 17.2 ડિગ્રી, ડીસામાં 17.3 ડિગ્રી, કંડલામાં 17.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 18 ડિગ્રી તો ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગર દ્વારકામાં 19 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં 19.2 ડિગ્રી, વડોદરામાં 19.4 ડિગ્રી અને આણંદમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે બ્રિંદા, શિયાળાની સત્તાવાર વિદાય થાય તે પહેલા માવઠાની આગાહી કરવામાં આવી છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે હવામાનમાં જે બદલાવ આવી રહ્યો છે, વહેલી સવારે ઠંડી, બપોર બાદ ગરમી અને તે સમય દરમિયાન જે વાતાવરણ છે તે ધૂંધળું એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે આ જ પ્રમાણે દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. ખાસ તો જે ઉત્તર પશ્ચિમ દિશાના જે પવનની ગતિ બદલાઈ છે તેના કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં માવઠાની શક્યતા છે તે જોવા મળશે. એટલે કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારે ઠંડકનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. સાથે રાજ્યમાં કમોસમી વરસાદ છે તેની પણ આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, તેના કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ વધ્યું છે તેને લઈને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેમાં વાવાઝોડા સાથે આગાહી કરવામાં આવી છે. એટલે કે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાથે સાથે જે પ્રમાણે જે વાદળછાયું વાતાવરણ છે તેને લઈને જે પવનની ગતિ હશે તે પણ વધારે રહેશે. એટલે કે જો વાત કરીએ તો જે પ્રમાણે ગરમી અને ઠંડીની બે ઋતુ જે છે તેનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે સત્તાવાર રીતે જે શિયાળાની વિદાય તો છે, પરંતુ તેની વચ્ચે જે માવઠાની વાત છે તો તેને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતા છે, કારણ કે જે પાક છે તે માવઠાથી બગડી શકે છે. એટલે કે ઉનાળાની તો શરૂઆત બપોર બાદ જોવા મળે જ છે, પરંતુ જે શિયાળો છે તેને લઈને પણ હજી જે બેવડી ઋતુ છે તેનો અહેસાસ થઈ રહ્યો છે. જી ધરતી. જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આગામી સમય માટે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.